વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો એમના માટે છે જે ખાસ કરીને પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે. થોડા સમય પહેલાં જ એક પોલીસની ભરતી ગઈ અને એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સ થોડા ઓછા પડી રહ્યા છે. નિરાશ થઈને બેસી ગયા કે અમારા નસીબમાં ન હતું. મિત્રો, તમારા નસીબમાં હોઈ શકે છે, કેમ કે ફરીથી નવી ભરતી આવી રહી છે. થોડા સમય પહેલાં પણ તમે જોયું હશે કે એક ન્યૂઝપેપરનું કટિંગ વાયરલ થયું હતું, જેમાં ગુજરાત સરકારે સોગંદનામું આપ્યું છે હાઈકોર્ટમાં કે આગામી સમયમાં અમે 25,000 જેટલા પોલીસ ભરતી કરીશું. તો આગામી સમયમાં 25,000ની વાત કરી છે, પણ આ વર્ષના અંતમાં હું તમને કહી શકું છું કે અંદાજિત 10,000 થી 12,000 જેટલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ PSIની ભરતી આવશે. આ વર્ષના અંત સુધી અંદાજિત કહી શકાય સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન આ ભરતીની જાહેરાત થશે. ભરતીની જાહેરાત થયા બાદ પહેલાં ફિઝિકલ લેવાશે, જે શિયાળામાં હોય છે, અને ત્યાર પછી લેખિત. કહેવાય રહ્યું છે અંદાજિત 12,000 જેટલું કોન્સ્ટેબલ હશે અને 1200 જેટલું PSI, અને આ 1200 જેટલા PSIની અંદર ખાતાકીય પણ આવી જશે અને ડાયરેક્ટ ભરતી પણ આવી જશે. ખાતાકીયમાં મોડ 2 અને મોડ 3 અને ડાયરેક્ટ ભરતી પણ આવશે. તો જે વિદ્યાર્થીઓ એમ બોલી રહ્યા હતા કે આ વખતે અમે માર્ક્સ ઓછા રહી ગયા અને નસીબમાં ન હતું, તો સરકારે અથવા તો કહી શકાય કે તમારા ભગવાને તમને ફરીથી એકવાર ચાન્સ આપ્યું છે કે એકવાર ફરીથી દિલથી મહેનત કરી લો. અંદાજે તમારી પાસે અત્યારથી જોવા જઈએ તો 10 જેટલા મહિનાનો સમયગાળો છે. આ 10 મહિનાની અંદર તમે આરામથી લેખિત પરીક્ષા અને ફિઝિકલ પરીક્ષા બંનેની તૈયારી કરી શકો છો. ફિઝિકલ ભલે અત્યારથી ના કરો, પણ તેટલું ડાયટ કરો કે તમારું શરીર ના વધે. સવારે થોડું ઘણું ચાલવા જાઓ અથવા તો જેટલું થઈ શકે જોગિંગ કરો, જેના કારણે તમારું શરીર ફિટ રહે. અને લેખિત પરીક્ષાની તૈયારી માટે જેટલું સમય આપો એટલું સમય ઓછું છે. તો અત્યારથી માનીને ચાલો કે તમારી પાસે 10 મહિના જેટલો સમય બાકી છે. જો આવતા એપ્રિલ મે સુધી એક્ઝામ લેવાતી હોય તો 10 મહિના જેટલું સમય બાકી છે. આ 10 મહિનાની અંદર તમે તમારું એક સ્ટ્રક્ચર સેટ કરીને તમે એને ફોલો કરી શકો છો અને ફોલો કરીને આ લેખિત પરીક્ષાને પણ ક્લિયર કરી શકો છો. પ્રશ્ન એ થાય છે કે સર, દર વખતે અમે તૈયારી કરીએ, માર્ક્સ ઓછા કેમ પડી જાય? તો મિત્રો, એક જ વસ્તુ તમને જણાવું કે જ્યારે તમે પ્રથમ વખત તૈયારી કરો છો તો પ્રથમ વખતની તૈયારીમાં તમને એ જ ખબર ના હોય છે કે શું વાંચવું, શું નહીં વાંચવું. પણ જેમ જેમ સમય વીતે છે તેમ તેમ તમે થોડા એક્સપર્ટ થતા જાઓ છો. પણ મિત્રો, તમે એટલા એક્સપર્ટ નહીં થતા જેટલા એક્સપર્ટ કોઈ 10-15 વર્ષથી પોતાનો સમય આપીને થયો હોય. દાખલા તરીકે હું મારી વાત કરું, 2011થી આ ફિલ્ડમાં છું અને 2011થી અત્યાર સુધી લાખો વિદ્યાર્થીઓ મારી હેઠળ ભણ્યા છે અને ઘણા વિદ્યાર્થીઓ સક્સેસ થઈને અત્યારે પોતાનો વર્દીનો સ્વપ્ન સાકાર કર્યું છે. તો તમને શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, કેવી રીતે તમને ટેસ્ટ આપવું જોઈએ, ક્યારે આપવું જોઈએ, તમારી ખામી ચેક કરવા માટે એક માણસ તમારી સાથે હંમેશા હોવું જોઈએ. અને એના જ માટે એક તમારા જે સિનિયર જે તમે ગાઈડન્સ કરશે અને એની હેઠળ તમે તૈયારી કરશો તો સફળતા મળવાના જે ચાન્સીસ છે એ વધી જાય છે. મેપ જે છે એ મેપ તમને મંજિલ સુધી નહીં લઈ જતો, પણ મેપ તમને એ બતાવે છે કે તમારી મંજિલ ક્યાં છે અને કેવી રીતે જવાનું છે. તો આ મેપનું કામ જે છે ને એ તમારો સાચો સલાહકાર માણસ એ કરે છે. અંદાજિત 15 વર્ષથી આ પોલીસ ભરતીની તૈયારીની અંદર હું ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતો હોઉં છું અને ઘણા સક્સેસ થઈ પણ ગયા છે. તો તમને પણ કહું છું કે જો તમને સાચે સરકારી નોકરીની અંદર સક્સેસ થવાનું સ્વપ્ન છે તો અહીંયા એક સુપર 30 બેચ મેં લોન્ચ કરી છે. આ સુપર 30 બેચની અંદર તમને અત્યારથી જ્યાં સુધી પરીક્ષા ન આવી જાય ત્યાં સુધી આ ક્લાસની અંદર બેસવાનો, ટેસ્ટ આપવાનો અને મારી મેન્ટરશિપ હેઠળ તૈયારી કરવાનો તમને ચાન્સ મળી રહ્યું છે. અને એના માટે કોઈ બહુ વધારે ફીસ નહીં રાખી કે જેના કારણે તમે બહુ નુકસાનમાં જતા રહેશો. માત્ર 20,000 રૂપિયાની ફીસની અંદર આ તમને લેખિત પરીક્ષાની તૈયારી કરાવીશ, મટીરિયલ આપીશ, ઓનલાઈન એપ્લિકેશન આપીશ અને જ્યાં સુધી પરીક્ષા ન આવી જાય ત્યાં સુધી તમારા સપોર્ટમાં રહીશ. જો તમે ઈચ્છો છો કે હા ભાઈ મને સક્સેસ થવું જ છે તો આ 20,000 રૂપિયા કોઈ મોટી રકમ નથી, કેમ કે હાલમાં
જે દુનિયાના તમામ એશો આરામ છે, એ ચાહે મોબાઈલ હોય કે ગાડી હોય કે કાર હોય કે ફરવામાં હોય, આ દરેક જગ્યાએ તમે એશો આરામમાં કે તમારા ફેમિલીવાળા આટલા પૈસા ખર્ચ કરી દેતા હોય, તો જો 20,000 રૂપિયાથી તમારો કરિયર બનવાનો ચાન્સ હોય તો પછી એ લૂંટવાનો ધંધો ન કહેવાય મિત્રો. જો તમે કહો કે આજથી 10 મહિના બાકી છે, તો 10 મહિનાની અંદર જો 20,000 રૂપિયાને તમે ભરો છો તો રોજ મહિનાના 2,000 રૂપિયા થયા, અને મહિનાના 2,000 રૂપિયામાં તમને અહીંયા ક્લાસમાં આખો દિવસ બેસવાનો ચાન્સ મળશે, તમને મટીરિયલ પણ મળશે, ઓનલાઈન એપ્લિકેશન પણ મળશે, અને સફળતાના તમારા જે ચાન્સીસ છે એ વધી જશે. તો એક્સપર્ટ છો બહુ સારી વસ્તુ છે, પણ તમારા કરતાં પણ સિનિયર એક્સપર્ટ માણસ હશે, એ જે તમને ગાઈડન્સ કરશે તો તમારા સફળતાના ચાન્સ બનશે. તો જે વિદ્યાર્થી મિત્ર ઈચ્છે છે કે નહીં એના વર્દીનો સ્વપ્ન સાકાર થાય, તો અત્યારે જ એ સંપર્ક કરી શકે છે. લાયન્સ કરિયર એકેડમી, કૃષ્ણાનગર, નરોડા, અમદાવાદ. સવારે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી તમે ઓફિસ ટાઈમમાં આવીને કોઈ પણ સમય મળી શકો છો. બાકીના કોન્ટેક્ટ નંબર નીચે આપેલ જ છે, તમે જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.